ગોંડલ શહેરમાં આવેલ કોલેજ ચોક ખાતે હનુમાન મંદિર નજીક એક સગીર વયના કિશોરને લાકડાના ધોકા વડે મારવાની ઘટના બની છે। ગોંડલમાં આવેલ સહજાનંદનગરમાં રહેતો 17 વર્ષનો કિશોર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલ કોલેજ ચોક પાસે હતો ત્યારે બે સગીરે ઝઘડો કરી ગુપ્તાંગ ખેંચી ઢીકા પાટુનો માર માર્યો હતો, જે બાદ આ યુવકને ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ત્યારે આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગોંડલ બી ડિવિઝન પોલીસને જાણ કરતા જ ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો। પ્રાથમિક તપાસમાં કિશોર ક્રિકેટ એકેડમીમાં જાય છે અને માર મારનાર બંને સગીર પૈસા માંગી માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે આ અંગે કિશોરના પિતાનું પણ નિવેદન સામે આવ્યું છે, તેમજ જે કિશોરને માર મારવામાં આવ્યો છે તેના ફોટા પણ સામે આવ્યા છે, જેમાં રીતસરના શરીર પર ચામઠાઓ પડી ગયા છે। જોકે પોલીસનું કહેવું છે કે આ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ, પરંતુ હવે જોવાનું એ રહ્યું કે મિર્ઝાપુર બનેલા ગોંડલમાં ગુંડા બનીને ફરતા લુખ્ખાઓનો વરઘોડો ક્યારે નીકળશે। સમીર લક્ષ્મણભાઈ સાટોડિયા, ઉંમર વર્ષ 42, અમારી વાઈફ પારુલ। હવે કાલની ઘટના છે। કાલે મને 4 વાગે રાત 4 વાગે મારા છોકરાનો રોતા રોતા ફોન આવ્યો કે પપ્પા મને અહીંયા કોલેજ ચોકમાં મારે છે, મને મારી નાખશે એવો મને મારે છે, અને એ લોકોએ ફોનમાં ગાળાગાળી મને ઘણી કરેલી છે। એટલે હું ઘરેથી નીકળ્યો, હું મારી વાઈફ અને મારો ભત્રીજો, અમે 3 જણા ફટાફટ કોલેજ ચોકે હનુમાનજીના મંદિરે ગયા। મારા છોકરાને બહુ મારેલ છે। અમે ત્યાં ગયા તો જાતા વેત સીધા અમને પણ મારવા માંડ્યા। અમે તો સીધું ઈ જ કીધું મારા છોકરાનો વાક ગુનો શું છે, તો કે તારો છોકરો મારા છોકરાને 1 મહિનાથી હેરાન કરે છે। હવે એકચ્યુઅલમાં મારો છોકરો સવારમાં 7:30 વહી જાય છે રાજકોટ સાપર બસ સ્ટેન્ડે સીસીટીવી કેમેરા ચેક કરવાની, ત્યાં એક્ટિવા પાર્કિંગ કરીને જાય છે અને સાંજે 6:30 આવે છે ઘરે। તો એ એને 1 મહિનાથી હેરાન કેવી રીતના કરતો હોય, અને બહુ માર મારેલો છે। મને 4-5 ધોકા ફળાકા અને મારી ઘરવાળીને અડધું ખરાબ ગાળો બોલીને એને પણ બહુ ખરાબ રીતના ચૂંદડી ખેંચી લીધી, ધક્કો મારીને ઢીકા માટુનો માર માર્યો, એવું બધું કરેલું છે। હા, આજે આવેદન પત્ર આપવામાં એ જ આવ્યું છે કે અમને ન્યાય મળે, ધરપકડ થાય અને જાહેરમાં સરઘસ કાઢે। કાલે જે યુવકને માર મારીને જે ઘટના બની છે અને એના પિતાશ્રી અને જે વાત કરી એ પ્રમાણે જે કંઈ કૃત્ય થયું છે એ બહુ ખોટું કામ થયું છે, અને આ જે કોઈ ગંભીર આરોપી છે એનું નામ અને વિગત સાથે બધી વિગતો છે એ આ મામલતદાર કચેરી આપેલ છે। આ આરોપીઓનું કડકમાં કડક કાર્યવાહી થાય અને આનું સરઘસ નીકળે, જાહેરમાં સરભરા થાય, જેથી કરીને કોઈ પણ લુખા તત્વો છે એ આવી રીતના ધોકા લઈને ગામમાં ન રખડે અને કોઈ રીતે આવી રીતના કોઈ હિંમત ન કરે કે જેથી કરીને કોઈ નિર્દોષ યુવાનનો ભોગ ન લેવાય। તે માટે કડકમાં કડક કાર્યવાહી થાય એવી માંગ છે। ફટાફટ ધરપકડ થાય અને જે કાંઈ કલમો ઉમેરાતી હોય અને આને કડકમાં કડક કાર્યવાહી કરી દાખલારૂપ સજા થાય, જેથી કરીને આવનારા સમયમાં કોઈ પણ લુખા તત્વો છે એ ધોકો ઉપાડવાની હિંમત ન કરે અને ગામમાં કોઈ લઈને ફરે એવી હાલત ન થાય, તેના માટેની માંગ છે। અને એની સંપૂર્ણ તૈયારી કરે અને તંત્રનો સાથ સહકાર આમાં પૂરો મળશે એવી હું આશા રાખું છું। અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે।